હું સોમનાથના પ્રમુખ શ્રી વિજયભાઈ દેવળિયા. હાલમાં જો કે મીડિયાઓને ખ્યાલ જ છે કે અત્યારે જે નગરપાલિકાની વેરાવળની અંદર ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા પ્રજાપતિ સમાજની અંદર કોઈ જગ્યાએ નોંધ લેવામાં આવી નથી. અને જે અમારી પરંપરાગત ઘણા સમયથી 20 વર્ષથી જે અમારી 2 ટિકિટ ફાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાપતિ સમાજ 20 વર્ષથી બંને કેન્ડિડેટને જીતાડીને મોકલેલ છે, પણ અંદરો અંદર ભાજપ પક્ષ દ્વારા પોતાના વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ખુશ રાખવા માટે થઈ અને આજે પ્રજાપતિ સમાજના ભોગ લેવામાં આવેલો છે, જેથી અમારો એક નંબરના વોટની અંદર અને 8 નંબરની અંદર અમારા કેન્ડિડેટ ઉપતા. તો આ વખતે ટિકિટ 1 નંબરની અંદર જ આપવામાં આવેલી છે. 8 નંબરની અંદર ટિકિટ અમારે આપવામાં આવેલી નથી. તો આજે અમારા સમાજની અંદર અલગ અલગ વિસ્તાર, જેમ સોમનાથની અંદર અમે 100 ઘર ધરાવીએ છીએ, 400 વ્યક્તિ છે, પણ અમને જે તે સમયની અંદર આપણે નગરપાલિકાની અંદર 2 ટિકિટનું વિતરણ કરવામાં આવતું હતું. તો સોમનાથ સમાજ છે તેમની સાથે જોડાઈ અને અમે વફાદારીથી વોટિંગ કરાવતા. પણ આ વખતે જે અન્યાય કરવામાં આવ્યો છે, તો તેમની સાથે જે અમારા સમાજની અંદર બહુ આક્રોશ ફેલાણો છે. ને અમે આજની અંદર જે 3 થી 4 કલાકની અંદર મારા મીટિંગનો દોર ચાલુ રહ્યો છે, અને તેમાં બધા સૌરવ પ્રમુખની સાથે મળી અને અમે એક નિર્ણય ઉપર આવ્યા છે કે ભાઈ પ્રજાપતિ સમાજની સાથે જે કંઈ અન્યાય કરવામાં આવે છે, જે કંઈ અનદેખાઈ કરવામાં આવે છે, એ આજે પણ સહન નહીં થાય અને કાલે બી કરવામાં નહીં આવે. તો આવનાર સમયની અંદર અમે આને વિશેષ કડક પગલા લઈ અને પ્રજાપતિ સમાજ શું છે એ અમે પક્ષને બતાવી કાઢશું. નિર્ણય એ કર્યો છે, આવનાર સમયની અંદર બધા ફરી પાછા પ્રમુખ બોલીને જનરલ સંમેલન બોલાવશું અને બીજેપી નો અમે બહિષ્કાર કરશું. ભાઈ પીઠાભાઈ ટાંક, હું પ્રમુખ છું વેરાવળ શહેરનો. અત્યારે આજે મારા સમાજના તમામ આગેવાનો અહીંયા એકત્રિત થયા છે. વારંવાર ભાજપ તરફથી અમને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એના સંદર્ભે આજે આ મીટિંગ મળી હતી, અને એવામાં અત્યારે અમે સંયુક્ત એવો નિર્ણય કર્યો છે કે આ વખતે અમે લોકો ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશું. ભવિષ્યમાં જ્યારે પણ કંઈ પણ એવું હશે અને અમને અન્યાય કરવામાં આવશે ત્યારે અમે ભાજપની અગેન્સ્ટમાં ચાલશું. પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ. આજે ખૂબ જ કહેતા દુઃખ થાય છે કે આજે અમારો પ્રજાપતિ સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ જાતની અપેક્ષા વગર વર્ષોથી જોડાયેલો છે અને નિષ્ઠાથી એમની સાથે કામ કર્યું છે. આજથી સુધી આપ સર્વેને પણ ખબર છે, મીડિયાના માધ્યમથી તમામ ભાજપના જે હોદ્દેદારો છે, સ્થાનિક જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને એ સિવાયના પણ જેટલા હોદ્દેદારો છે, એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે આજથી સુધી વફાદારીથી પ્રજાપતિ સમાજ કોઈ પણ જાતની અપેક્ષા વગર આપ સાથે જોડાયેલો રહ્યો છે. તેમ છતાં કોઈ દિવસ પણ ક્યાંય વિરોધ પક્ષ નથી દર્શાવ્યો, કોઈ જાતની કોઈ માંગ નથી કરી. તેમ છતાં આજે જે 2 ટિકિટ, એ પણ લેડીઝ ટિકિટ, ખરેખર જોવા જઈએ તો હકદાર જેન્ટ્સ માટેની છે, તેમ છતાં 2 લેડીઝ ટિકિટ આપતા હતા અને એમાં પણ આજે 1 ટિકિટ કાપી નાખી. તેનો સીધો મતલબ એવો થાય છે કે અમારા પ્રજાપતિ સમાજની ગણતરી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય થતી નથી. તો જે તે સમય હતો એ વસ્તુ અલગ છે, પણ આજે યંગ જનરેશન પણ અમારા સમાજમાં એક્ટિવ થઈ છે. તો હવે એ સમય જે પહેલા હતો એવો અમે નહીં ચલાવી લઈએ. એનું કારણ છે કે અમે બીજી કોઈ અપેક્ષા એમની પાસેથી નથી રાખતા, પણ પ્રજાપતિ સમાજના જેટલા પણ મતદાર છે વેરાવળની અંદર, સોમનાથની અંદર, તો અમારો જે હકનું છે એ અમે ક્યારેય પણ હવે ગુમાવવા માટે તૈયાર નથી. એટલે હું તમામ હોદ્દેદારોને કહું છું કે આજે તમે અમને વિશ્વાસમાં નથી લેતા, તમે અમારી ગણતરી નથી કરતા, તો અમારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો કોઈ ફાયદો નથી. એટલે અમે એનો કઠોર વિરોધ કરીએ છીએ અને વિરોધમાં એનું અમે મતદાન કરશું. અને અમે પણ હવે જે જાગૃત નાગરિક તરીકે પ્રજાપતિ સમાજ પણ હવે એમની સામે ફ્રન્ટમાં આવી અને લડત લડવા માટે તૈયાર રહેશે. અમારી પાસે એ લોકોએ કોઈ ઓપ્શન રાખ્યો જ નથી. મેં જેમ તમને પહેલા કીધું કે ભાઈ જે અમારા હકનું અમે માંગીએ છીએ, હક સિવાયની અમારી કોઈ અપેક્ષા નથી. ને આજ દિવસ સુધી આ વિસ્તારની અંદર ક્યારેય પણ પ્રજાપતિ સમાજનો કોઈ પણ જાતનો વિરોધ આજ સુધી કોઈ જોયો નહીં હોય. તો આટલો ભોળો સમાજ હોવા છતાં અમારો હક અમારી પાસેથી છીનવી લેતા હોય તો એવા લોકો સાથે અમને રહીને કોઈ ફાયદો નથી. એટલે ચોક્કસપણે અમે એ લોકોની વિરુદ્ધમાં મતદાન કરશું અને બને એટલો એ લોકોની સીટ ઓછી આવે એવા અમે પ્રયત્ન કરશું. પ્રમુખ મનીષ નારાયણભાઈ વિસાવડિયા. સાચી વાતમાં આજના દિવસે જે મીટિંગ નક્કી કરવામાં આવે છે, નગરપાલિકાની અંદર જે પ્રજાપતિ સમાજને આટલા વર્ષોથી 2 ટિકિટ જે અમને મળે છે, ભારતીય જનતા પક્ષમાંથી જે મળે છે, આટલા વર્ષોથી અમારો જે સમાજ છે એ હંમેશા ભારતીય જનતા પક્ષને વફાદાર રહ્યો છે અને હંમેશા એના સંદર્ભમાં જ કામ કર્યું છે. અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ કોઈ પણ એની ડિમાન્ડ નથી કરી. ભારતીય જનતા પક્ષને અમે કોઈ દિવસ કોઈ અમારી ડિમાન્ડ કે કોઈ એવી માંગ નથી કરી. ખરેખર અમારો જે 3 થી 4 હજાર
પરિવારો જે 3 થી 4 હજાર લોકો જે અહીંયા રહે છે, તો અમારો હક કાયદેસર 4 ટિકિટનો છે. છતાં પણ અમે ક્યારેય બીજેપીને એવું નથી કીધું કે અમને 2 ટિકિટમાં અમે સંતોષ માની લઈએ છીએ, એના સાથે અમે સંકળાયેલા રહીએ છીએ. પર વખતે 2 ટિકિટ જે અમારો હક છે, હક જ એક ઓચિંતાનું જ અમને એવું કહેવામાં આવ્યું તમને એક જ ટિકિટ મળશે. અમે પણ ખુદ અચંબામાં રહી ગયા કે એક જ ટિકિટ શા માટે એમ. એ પણ અમે આની પહેલા પણ એવો વિચાર કરેલો કે અમને હંમેશા બે લેડીઝને જ અમને ટિકિટ મળે છે. આ વખતે જેન્ટ્સની ટિકિટની માંગ કરવાની હતી, છતાં પણ અમે નથી કરી કે ભાજપ સાથે આપણે એવું નથી કરવું, હંમેશા જોડાઈને રહીએ છીએ. માત્ર ને માત્ર એક જ ટિકિટ અમને આપવામાં આવે છે. એ પણ અમને 1 નંબરમાંથી એક ટિકિટ મળી છે. 8 નંબરમાંથી જે મળવી જોઈએ અમને મળવામાં આવી નથી. દુઃખની બાબત તો એ છે કે અમને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવ્યા. આટલા વર્ષોથી લોકો સાથે જોડાયેલા છે, એટલા વિશ્વાસમાં રહે છે, અમારો ભોળો સમાજ છે, છતાં કોઈ વિશ્વાસમાં નહીં, કોઈ બાબત નહીં. અને સીધું એક ટિકિટ અમે હોદ્દેદારોને જ્યારે ફોન કર્યા, અત્યારે મને રોજથી 30 થી 40 ફોન આવે છે. સમાજમાંથી મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે કે ભાઈ તમે એક ટિકિટ કરી નાખી છે, તમે હોદ્દેદાર છો, તમે શું કરો છો, તમે કેમ કોઈ વસ્તુનો જવાબ નથી આપતા. આજે હું મજબૂર થઈ ગયો છું કે મારે શું કરવું એમ. અત્યારે બધા પ્રમુખ ભેગા છે, કે પાટણના પ્રમુખ છે, ભાલકા પ્રમુખ છે, હરસિદ્ધિના પ્રમુખ છે, વિસાવડિયા પરિવારના પ્રમુખ છે, બધા હોદ્દેદારો અહીંયા ભેગા થયા છે. બધાને બોલાવી અને બધા એવું ચર્ચા કરવામાં આવે છે કે આનો કઠણ નિર્ણય લેવો જ પડે. આ આટલો બધો અન્યાય કહેવાય, તો આપણે કમસે કમ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. અંતે નિર્ણય સર્વાનુમતે હવે અમે નિર્ણય લેવાના જ છીએ, અને કદાચ એવો જ નિર્ણય આવશે બધા સાર્વજનિક કે કદાચ આપણે ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા વેરાવળ શહેરના 4 થી 4.5 હજાર મતદાર. મીટિંગની અંદર અમારે 4 કલાકની મીટિંગ ચાલે છે. 4 કલાકની મીટિંગની અંદર સંદર્ભે બધા પ્રમુખ અને બધા લોકોનો એક જ અવાજ છે કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવો.